તો જ વિકાસ ક્રમની આગળની પગથી પ્રાપ્ત થાય. તળને ફળ બોલી દે, તળને ફળ કહી દે, ગમે તેમ બોલવાનું હોય તો વિકાસ ક્રમમાં ક્યારેય એવી વ્યક્તિ આગળ જઈ શકે નહીં. એટલે શાસ્ત્રકારોએ કુટુંબ, જો એ શિક્ષણ અધ્યાત્મનું નાનપણથી ગીતાનું આપવામાં આવે તો આત્માનો તો વિકાસ થાય તેદી થાય. એની ભાષામાં કોને જોયો, મુક્તિ તો કોને મળે, કેદી જોઈ, કોને જોઈ. પણ આનું ઇમ્પ્લિમેન્ટેશન થાય તો એક વાત તો કહું, વૃદ્ધાશ્રમો ઓછામાં ઓછા થાય અને ઘરનું વાતાવરણ સંવાદી બની જાય. અત્યારે તો વૃદ્ધાશ્રમ કરવાની જરૂર એટલે પડે છે કેમ કે ઘરનું વાતાવરણ જ એવું છે કે વૃદ્ધોને અહીંયા કરતા ત્યાં વધારે મજા આવે કે અહીંયા એને તકલીફ છે, તો આ તો સંવાદી બની જાય. એટલે